પેલા સ્ક્રીન લોક થઈ ગયો. નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો વાલા વિદ્યાર્થીઓ? આજના વિડીયો થકી આજે આપણે વાત કરવાની છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય થકી આજે હું તમને સમજાવવાનો છું. લેટ્સ અથવા લેટ અસ થી શરૂ થતા વાક્યો. વાલા વિદ્યાર્થીઓ, તમને યાદ હોય તો મેં છેલ્લા લેક્ચરમાં ઇમ્પરેટિવ સેન્ટેન્સ થકી લેટ મી, લેટ હર, લેટ ધેમ થી શરૂ થતા વાક્યો સમજાવેલા. એનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એને લઈને મેં તમને માહિતી આપેલી. હોમવર્કમાં તમને અમુક એક્ઝામ્પલ્સ પણ આપેલા. વિદ્યાર્થીઓ, હું ભૂલતો ન હોય તો એનું જે વિદ્યાર્થીએ મને પૂછેલું કે સર આનું મને આ વાક્ય સમજાવો, કે એનું સોલ્યુશન કરી અને મેં જે વિદ્યાર્થીએ મને પૂછેલું એમને મેં કીધેલું પણ. વાલા વિદ્યાર્થીઓ, આજના આ લેક્ચર થકી વાત કરવી છે લેટ્સ, લેટ અસ થી શરૂ થતા વાક્યો અને એનું ઇનડાયરેક્ટ એની વાક્ય રચના જોઈએ. ઇનડાયરેક્ટ કરવા માટેની વાક્ય રચના તો બોલનાર પ્લસ સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ પ્લસ સાંભળનાર પ્લસ ધેટ પ્લસ સંયોજક તરીકે ધેટ પ્લસ વી અથવા ધે પ્લસ શુડ પ્લસ ડીએસ 1 2. આ વાક્ય રચના બોલનાર પ્લસ સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ. તમારે ઇનડાયરેક્ટ કરો એટલે બેમાંથી એક લખવાનું. સજેસ્ટેડ ટુ લખો તો પણ ખોટું નથી, પ્રપોઝડ ટુ લખો તો પણ ખોટું નથી,
બેમાંથી એક લખવાનું પ્લસ સાંભળનાર પ્લસ સંયોજક તરીકે ધેટ એ સંયોજક છે પ્લસ વી અથવા ધે પ્લસ શુડ અને DS12 તમને સમજવામાં અતિ સરળ બની રહે એટલે એક વાક્ય થકી હું તમને સમજાવું. એ એક વાક્ય થકી સમજાવું તો she said to us, let us return home. Let us return home. આ વાક્યનું ઇનડાયરેક્ટ કરવું છે તો આ વાક્ય રચનાને અનુસરતા બોલનાર એટલે સી પછી સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ બેમાંથી એક લખવાનું થાય તો સજેસ્ટેડ ટુ નો આગ્રહ રાખવાનો. પછી સાંભળનાર એટલે અસ, પછી સંયોજક તરીકે ધેટ, she suggested to us that, પછી વી અથવા ધે બેમાંથી એક, વી લખો તોય ભલે ધે લખો તોય ભલે એવું નહીં, એનો નિયમ રહેલો છે. વી ક્યાં લખવું અને ધે ક્યાં લખવું એ નિયમની ચર્ચા કરીએ ને નોંધ લખાવું છું કે જો ચાર્જિંગમાં મૂકી દીધું કદાચ બંધ ન થાય. જો બોલનાર કે સાંભળનાર તરીકે આઈ વી, બીજી રીતે સમજાવું એટલે સરળ પડે. હું તમને પીડીએફમાં મોકલું ને એમ જ તમે લખજો. હું અત્યારે શોર્ટમાં લખું છું કે બોલનાર કે સાંભળનાર તરીકે, શું બોલનાર કે સાંભળનાર
તરીકે આઈ વી મી અસ આ ચારમાંથી કોઈ પણ સર્વનામ હોય તો ધેટ પછી વી મુકાય અને જો બોલનાર કે સાંભળનાર તરીકે આઈ વી મી અસ આ ચારમાંથી એક પણ સર્વનામ ન હોય તો ધેટ પછી ધે મુકાય. સમજી શકો છો કે નહીં વાલા વિદ્યાર્થીઓ? સમજાય છે તમને કે નથી સમજાતું? આ વાક્ય છે સી સેડ ટુ અસ લેટ અસ રિટર્ન હોમ. સી સેડ ટુ અસ, તેણીએ કીધું કે લેટ અસ રિટર્ન હોમ, ચાલો હવે પાછા ઘરે જઈએ. તો આ વાક્યનું ઇનડાયરેક્ટ કરવા માટે પહેલા બોલનાર એટલે સી, સજેસ્ટેડ ટુ, સાંભળનાર એટલે અસ, સંયોજક એટલે ધેટ. હવે શું? વી અને ધે. તો વી અને ધે, વી આવે કે ધે આવે એનો નિયમ છે કે બોલનાર કે સાંભળનાર તરીકે આઈ વી મી અસ છે. અહીંયા બોલનાર તો સી છે, સાંભળનાર અસ છે. અસ અહીંયા આવે છે, હા છે. તો હોય તો ધેટ પછી વી મુકાય. એટલે મારે અહીંયા લખવું પડે વી. પછી આવે શુડ, એટલે શુડ. પછી મારે લેટ્સ કે લેટ અસ લખવાનું નહીં, એ નીકળી જાય. વાલા વિદ્યાર્થીઓ, લેટ મી, લેટ હર, લેટ ધેમ વાળા વાક્યો જોયા, એમાં લેટ લખવાનું હતું. આમાં લેટ લખવાનું છે નહીં. લેટ કે લેટસ નીકળી જશે. એના પછી શું છે? રિટર્ન. તો અહીંયા રિટર્ન હોમ. ખ્યાલ આવ્યો તમને કે નહીં? તમે એક કામ કરો વાલા વિદ્યાર્થીઓ, આ વાક્ય રચના અત્યારે તમારી બુકમાં લખી નાખો, રફ બુકમાં, અને આ નોંધ લખી નાખો. હું વેઇટ કરું છું 5 મિનિટ. તમે આ વાક્ય રચના તમારી બુકમાં લખી નાખો. ચાલો. લખાઈ ગઈ? ઓકે. બાકી હોય તો લખી નાખો. શું થયું? પ્રશ્ન હમણાં લઈ લી છે, કારણ કે રેકોર્ડિંગ ચાલુ છે. એટલે બોલો ને, શું હતો પ્રશ્ન?
બીજું એક્ઝામ્પલ લઈએ. I said to my wife. I said to my wife, let us go to the picture tonight. શું પ્રશ્ન છે જોયું તમે? હે આ વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ. પેલા બોલનાર એટલે આઈ, પછી સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ. શું કોમેન્ટ આવી છે કઈ? બોલો ને, શું લખ્યું છે શબ્દ? વોઇસ તો બરાબર આવે છે. એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછ્યો છે કે બધાએ? એક છે ને, તો કદાચ એમને નેટવર્ક પ્રોબ્લેમ હોય. તો હવે આ વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ. હે શું? હા હા, ફરીથી ને સમજાવું છું. બીજું વાક્ય છે પ્રશાંત. આઈ સેડ ટુ માય વાઇફ, તો અહીંયા આઈ, પછી બોલનાર એટલે અહીંયા આઈ લખ્યું, પછી સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ, તો બે માંથી એક લખવાના. તો સજેસ્ટેડ ટુ, સજેસ્ટેડ ટુ, પછી સાંભળનાર એટલે માય વાઇફ, પછી સંયોજક તરીકે ધેટ, પછી વી અને ધે. એમાં જુઓ તો બોલનાર તરીકે આઈ છે, સાંભળનાર તરીકે માય વાઇફ છે. એ આ ચાર માંથી એક શબ્દ છે. હા આઈ છે, તો આઈ હોય તો શું થશે? શું આવશે? વી. તો ધેટ વી શુડ, લેટ્સ કે લેટસ લખવાનું થતું નથી, ગો ધ પિક્ચર ટુ નાઇટ, તો ધેટ નાઇટ, ટુ નાઇટ તો ધેટ નાઇટ. જોયું વિદ્યાર્થીઓ? ખ્યાલ આવે છે? એક બીજું એક્ઝામ્પલ લઉં. મોહન said to her, Mohan said to her, let us sing together, let us sing together. આ વાક્યનું ઇનડાયરેક્ટ કરવું છે તો પેલા મોહન, પછી સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ, તો સજેસ્ટેડ ટુ, પછી સાંભળનાર એટલે હર, સંયોજક તરીકે ધેટ, પછી જો તો બોલનાર તરીકે મોહન, સાંભળનાર એટલે હર. તો આઈ વી મી યસ છે નથી, તો શું આવે? ધે. તો અહીંયા ધે, પછી શુડ,
પછી લેટ્સ કે લેટસ લખવાનું હોતું નથી, પછી સિંગ ટુગેધર. જો છો વિદ્યાર્થીઓ, ખ્યાલ આવે છે? બીજું એક્ઝામ્પલ, સી સેડ ટુ મી. She said to me, let us work for the sale. આ વાક્યનું ઇનડાયરેક્ટ કરવું છે તો પહેલા સી, પછી સજેસ્ટેડ ટુ, સાંભળનાર એટલે મી. જો બોલનાર તરીકે સી છે, સાંભળનાર મી છે, તો બોલનાર કે સાંભળનાર તરીકે આવી મી અસ, આ ચારમાંથી એક છે, આ મી છે. તો પછી સંયોજક તરીકે ધેટ, અને ધેટ પછી શું આવે? વી. પછી શુડ, પછી લેટ્સ કે લેટસ નીકળી જાય, વર્ક ફોર ધ સેલ. સમજો છો? ખ્યાલ આવે છે? સમજી રહ્યા છો વાલા વિદ્યાર્થીઓ? વાલા વિદ્યાર્થીઓ, બીજું એક એક્ઝામ્પલ લઉં છું. ધ સ્ટુડન્ટ્સ said, let us play together. આ વાક્યનું ઇનડાયરેક્ટ કરવું છે તો ધ સ્ટુડન્ટ્સ, બોલનાર લખ્યું પછી સજેસ્ટેડ ટુ, સજેસ્ટેડ ટુ, સાંભળનાર છે નહીં તો નહીં લખવાનું, સંયોજક તરીકે ધેટ, વી અથવા ધે. તો જો તો બોલનાર તો ધ સ્ટુડન્ટ છે, સાંભળનાર છે નહીં તો આઈ, વી, મી, અસ છે નહીં તો શું આવે? ધે. પછી સંયોજક તરીકે શુડ, પછી લેટસ નીકળી જાય, પ્લે ટુગેધર. સમજાય છે? તો વિદ્યાર્થીઓ, આજના વિડીયો થકી આજે આટલું રાખીએ છીએ. નમસ્કાર.